ગમ થડ આવી કઈ વસ્તુ લગાવવાનો નથી, ખાલી રોલ બનાવવાનો છે. રોલ બનાવ્યા પછી રોલને વચ્ચેથી અડધો કાપવાનો છે, કેટલો ભાગ કાપવાનો છે? બરાબર. પછી આપણે શું કરવાનું છે? કાપ્યા પછી અને સાઈડને આપણે આમ વાળવાનું છે. સાઈડ વાળીને આની જેવું વસ્તુ નથી, ખાલી પેપર કાઢી લેવાનું છે. આ આપણે તોરણ તૈયાર છે. વધારે દેખાડો તો બહુ લાગો તમે. પછી જે પેપરને આપણે જોઈન કરી દેવાનું છે. તો આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો, સ્કૂલમાં કોઈ મહેમાન આવ્યો હોય તો સ્વાગત પણ આપણે કરીએ છીએ. શિક્ષક બહેનો સાહેબ તમને શીખવાડે છે. આપણે બાળ મેળામાં બધા વિદ્યાર્થીઓ બનાવે છે, પૂજા કામ હોય, માંડો કામ હોય, કાગળ કામ હોય. તો આવા ડેકોરેશન ઘરે બેઠા બેઠા તમે સમજી શકો કે સાહેબના રૂમાલમાં જાદુ છે. અને દરેક શાળામાં બતાવે છે, પણ વિદ્યાર્થીઓ કહે છે એમને કે તમે તમારા રૂમાલ માટે કરવું છે, તો આપણે તમારો રૂમાલ યુઝ કરવો. તો આપણે બધાને છેડાથી આમ પ્રેસ કરવાનું છે. જો આવી રીતે અહીં ટેબલ પર મૂકી દેવાનું છે. પેપર ઉપર ખાલી આ પેપરને હાથ મૂકીને આ છેડાને ખાલી ગોળ 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 ફેરવવાનું છે. તો આ પેપર ઉપરથી જે